અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 માં આવેલા જલારામનગરમાં રૂપિયા 19.58 લાખના ખર્ચે નિર્માણ પામનાર ઇન્ટેક વેલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, ત્યારે નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં આવેલ જલારામનગરમાં ઇન્ટેક વેલની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ સ્થાનિક નગરસેવકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રૂપિયા 19.58 લાખના ખર્ચે જલારામનગરમાં ઇન્ટેક વેલનું નિર્માણ થશે, જેના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી રહીશોને મુક્તિ મળશે। વર્ષોથી જલારામનગર અને તેની આસપાસ વરસાદી પાણી ભરાઈ જવાથી રહીશોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, ત્યારે નગરપાલિકા દ્વારા સ્થાનિકોની રજૂઆત સાંભળી ઇન્ટેક વેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 ની અંદર જલારામ સોસાયટીમાં જે વર્ષો જૂની પાણીની સમસ્યા હતી, વર્ષો પહેલા જલારામનગરની અંદર અન્ય સોસાયટીના પાણી આવવાને કારણે ચોમાસામાં ઓછો વરસાદ પડે તો પણ જલારામનગરમાં પાણી ભરાઈ જતું હતું। એટલા માટે એ સમસ્યા દૂર કરવા આજરોજ જલારામનગરની અંદર 19,58,000ના ખર્ચે ઇન્ટેક વેલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ઇન્ટેક વેલ બનવાને કારણે જે સોસાયટીમાં પાણી ભરવાનો પ્રશ્ન છે એ હલ થઈ જશે અને જે સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ જતું એમાંથી જલારામનગરના રહીશોને મુક્તિ મળશે।